હેલો ફ્રેન્ડ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે. હજી તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવા નવા વિડીયો જોવા મળશે. આજે આપણે સાટા બનાવીશું. તો મેં આ 1 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે. એમાં આપણે ઘીનું મોણ આપીશું. 2 થી 3 4 ચમચી જેવું આપણે મુઠ્ઠીમાં વળે ત્યાં સુધી આપણે મોણ આપીશું અને આ રીતે બરાબર મિક્સ કરી લેશું. અત્યારે તહેવાર દશેરાને આવે છે એટલે આપણે સાટા બનાવીશું. સાટા તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ રીતે તમે બનાવશો તો બહુ સરસ એવા સાટા બને છે અને હાથમાં મુઠ્ઠી વળે ત્યાં સુધી આપણે ઘીમાં એનું મોણ આપીશું તો એકદમ સોફ્ટ અંદરથી બને છે. આ રીતે તમે બનાવશો તો જરૂરથી તમારા સાટા એકદમ સારા બનશે અને ટેસ્ટી સારો એવો ટેસ્ટ આવે છે. હવે તમે જોઈ શકો છો તો લોટ એકદમ રેડી થઈ ગયો છે. હવે એમાં 1/4 ભાગનું આપણે એમાં ખાવાના મીઠા સોડા એડ કરું છું એટલે આપણા સાટા છે એકદમ પોચા અને ખાય તો અંદરથી ક્રિસ્પી જેવા લાગે છે. એટલા માટે મેં સેજ ખારો નાખ્યો છે. હવે તમે તમારે પૂરતા પ્રમાણમાં મેં 1/2 કપ જેવું અહીંયા પાણી લીધું છે. તમારે જોતું હોય એટલું પાણી આપણે એડ કરતું જવાનું છે. એકસાથે પાણી એડ નથી કરવાનું. હવે મારે 1/2 કપથી પણ ઓછું પાણીની જરૂર પડશે લોટ બાંધવામાં. તમે જોઈ શકો છો મારે 1/2 કપથી પણ ઓછું પાણી મેં લીધું છે. હવે આપણે 2 થી 3 ચમચી જેટલું જ આપણે પાણી એડ કર્યું છે ને લોટ આપણો એકદમ સારો એવો મસળી લેશું. આ રીતે તમે લોટ બાંધશો તો તમારા સાટા જરૂરથી સારા બનશે અને અંદરથી સોફ્ટ બને છે. અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો બનાવવાનું. સાટા બહુ સારા એવા બને છે. મેં ટ્રાય 2-3 વાર કરી હતી. આ રીતે તમે બનાવશો તો તમારા સાટા એકદમ સારા અને બાળકોને લઈને મોટાને પણ બધાને ભાવે છે. અહીંયા મેં ગાયનું ઘી લીધું છે. તમે વનસ્પતિ ઘીમાં પણ બનાવી શકો છો. બહાર મળે તે વનસ્પતિ ઘીમાંથી બનાવેલા હોય છે સાટા. આપણે ચોખ્ખું એકદમ ઘરનું ઘી છે એમાંથી જ મેં અહીંયા સાટા બનાવું છું. હવે આપણે એને 10 મિનિટ સુધી લોટને આપણે રેસ્ટ થવા દઈશું. તમે જોઈ શકો છો ત્યાં સુધી આપણે લોટને એક બાજુ સાઈડમાં મૂકી દઈશું. હવે મેં અહીંયા આપણે સાટાની સાચણી કરવા માટે મેં 1 કપ આપણે લોટ લીધો હોય તો એનાથી 1 કપ જેટલો આપણે ખાંડ લઈશું અને 1/2 કપ જેવું આપણે પાણી ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરીશું. તમારે આ માપ છે એ મારે પરફેક્ટ માપ છે. તમે માપ સાથે કરશો તો બહુ સાટા સારા બનશે. અને આપણે પાણી છે એ આપણે ખાંડ ડૂબે એટલું જ લેવાનું છે. બહુ પાણી એડ કરવાનું નથી. અને ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ રાખીશું એટલે આપણી ચાસણી છે એ એકદમ થીક ન થઈ જાય અને ખાંડ ઓગળે નહીં એનું પણ ધ્યાન રાખવાનું. ગેસની ફ્લેમ ધીમી રાખશો તો આપણી ચાસણી છે એ એકદમ સરસ અને જાડી એવી બનશે ધીમે ધીમે. હવે આ રીતે તમારે હલાવતા રહેવાનું છે હલકા હાથે. તમે જોઈ શકો છો કે આપણી ખાંડ હજી ઓગળી નથી. આ રીતે તમે ધીમે ધીમે 10 થી 15 મિનિટ સુધી ઓગાળશો તો આપણી ખાંડ ઓગળી જશે. અને હવે આપણી ચાસણીમાં તમે જોઈ શકો છો કે ફીણ થવા માંડ્યા છે. 2 તાર એકદમ થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. આમ તો ફીણ એકદમ આ ચાસણી બનાવતા 10 મિનિટ વાર લાગે છે. હવે તમે જોઈ શકો છો આપણી ચાસણી એકદમ થઈ ગઈ એવું લાગે છે. તાર થવું જોઈએ એકદમ. હવે મેં 1/2 ચમચી જેટલો મેં એલચી પાવડર આમાં એડ કર્યો છે અને આપણી ચાસણી છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. તમે ઘીમાં પણ તળી શકો છો. મેં તેલમાં સાટા તળું છું અને આ રીતે આપણે સાટા બનાવવાના છે. તમે જોઈ શકો છો જો જાડા તમારા સાટા હશે તો અંદરથી કાચા રહેશે અને બહુ સડશે નહીં.
એટલા માટે આપણે લોટ ઓછો લેવાનો અને એકદમ આ રીતે પતલા કરવાના છે. એટલે આપણો લોટ છે એકદમ અંદર સુધી આપણું શેકાઈ જાય અને સોફ્ટ બને છે. આ રીતે તમે કરી શકો છો. પાટલી અને વેલણાની મદદથી પણ તમે સાટા બનાવી શકો છો, પણ મેં અહીંયા હાથથી બનાવું છું. આ રીતે તમારે ગોળ ગોળ વાળીને પ્રેસ કરવાનું છે અને આટલું જ મીડિયમ પતલું રાખવાનું છે. સાટા છે એ પછી ફૂલે છે. હવે આ રીતે મેં બધા લુવા કરી અને કમ્પ્લીટ કરી દીધા છે. હવે એને આપણે સાતળી લઈશું. આ રીતે આપણે બધા એકસાથે સાતળવાના છે અને ગેસની ફ્લેમ સાવ મીડિયમ રાખવાની છે. તેલ બહુ ગરમ ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે આમાં સાટામાં હલકું એવું તેલ ગરમ થાય ત્યાં સુધી જ આપણે એમાં સાટા નાખી દઈશું અને કાંટાની મદદથી આ રીતે કાણા પાડશું એટલે ચાસણી છે એ આપણી સેટ સુધી અંદર સુધી આપણી થઈ જાય છે અને અંદરથી પણ આ સાટા સોફ્ટ બની જાય છે. આ રીતે આપણે હલકા એવા ગરમ થાય ત્યાં સુધી આ રીતે ફ્રાય કરવાના છે અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, નકર અંદરથી સાટા કાચા રહેશે અને બહારથી બધા બળી જાય એવું થાય. એના માટે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું. પહેલેથી જ થોડીક વાર લાગે છે સાટા બનાવવામાં થોડીક. આ રીતે કાંટાની મદદથી આપણે બધા કાણા પાડી લઈશું. હવે તમે જોઈ શકો છો આપણા સાટા કેટલા સરસ એકદમ ગોલ્ડન જેવા થઈ ગયા છે. તો હવે થોડીક 2 મિનિટ સુધી આપણે સાતળવા દઈશું. તમે જોઈ શકો છો આપણા સાટા કેટલા સરસ ઉફી અને ઓલા આમ ક્રિસ્પી જેવા બની ગયા છે. તમને જોતાં જ ખબર પડી જાય. આ રીતે તમારે લુવા કરવાના છે. તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે. ખાસ તો આ સાટામાં તેલ બહુ ગરમ ન થાય એનું ધ્યાન રાખવાનું છે, નકર અંદરથી કાચા રહેશે સાટા તમારા. અને આ રીતે બનાવશો તો તમારા સાટા એકદમ જલ્દી સારા બની જશે. હવે આપણે ચાસણીમાં નાખી દઈશું, એડ કરી દઈશું અને ચમચીની મદદથી બરાબર મિક્સ કરી લઈશું. ત્યાં સુધી આ બધા સાટા છે એને સાતળી લઈશું સાઈડમાં. હવે આપણે એને બરાબર ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. આ રીતે તમે સાટા બનાવશો તો જરૂરથી સાટા સારા બનશે અને ચાસણી છે એ આપણી થીક હોય એવી રાખવાની છે. તમે જોઈ શકો છો કેટલી આપણી ચાસણી છે એ જાડી છે. હવે આપણે એને રહેવા દેવાના નથી, એને બહાર કાઢી લેવાના છે. હવે એક એક સાટા છે એ બધા બહાર કાઢી લઈશું પ્લેટમાં. આ રીતે આપણે ગોઠવી દઈશું એટલે બધા આપણા સાટા એકદમ સરસ ક્રિસ્પી જેવા બની જશે કલાક પછી. હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે ગોઠવી દેવાના છે અને કલાક પછી તમે જોયું તો અડધી કલાક પછી તો જો તમારા સાટા કેટલા સરસ બની ગયા છે. તો અમારી રેસીપી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.